हेलो। हेलो। अरे नमस्ते हिरेन भाई। नमस्कार, कैसे हैं सर? तुम सुनाओ कैसे हो? आज कैसे याद किया हमें? राजेश जी, मैं बस आपसे ये पूछना चाहता था कि इन दिनों शेयर मार्केट में जो इतनी तेज़ी से बढ़ रहा है और मैं म्यूचुअल फंड में पैसे लगाना चाहता हूँ, लेकिन ज़्यादा जोखिम मैं उठा नहीं सकता, इसलिए मुझे क्या करना चाहिए? थोड़ा सा आप अपना गाइडेंस दीजिए इस पे सर। अरे यार परेशान मत हो यार इतना, इसमें टेंशन लेने की कोई बात नहीं। अपने पास आर्बिट्राज फंड है जिसमें तुम पैसा लगा सकते हो। आर्बिट्राज फंड्स? ये किस चिड़िया का नाम है सर? अब भाई एक हाइब्रिड कैटेगरी के फंड्स हैं जो कि अपने को डेट फंड से भी ज़्यादा रिटर्न दे सकते हैं। तुम बेफिक्र रहो और पैसा लगाओ। अरे वाह, आर्बिट्राज फंड यानी कम जोखिम में भी कमाई। क्या इसके बारे में थोड़ा और डिटेल बताएंगे आप? આર્બિટ્રેજ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ ફંડ ઘણા એસેટ્સમાં રોકાણ કરે છે, જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આર્બિટ્રેજ ફંડનો હેતુ છે સમાન એસેટના અલગ અલગ પ્લેટફોર્મ પર કિંમતોમાં ઉતાર ચઢાવથી નફો કમાવવો. આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીના સંગઠન એમ્ફીના તાજેતરના ડેટા અનુસાર આર્બિટ્રેજ ફંડ્સની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM ડિસેમ્બર 2022માં 74,722.26 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર 2023માં આ AUM વધીને 1,34,220.64 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ. એક વર્ષમાં તેમાં 80%થી વધુનો વધારો થયો. સેબીના નિયમો અનુસાર આર્બિટ્રેજ ફંડ્સે આર્બિટ્રેજ રણનીતિનું પાલન કરવું જોઈએ. આ સ્કીમ્સે કુલ એસેટના લગભગ 65% ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં રોકાણ કરવું જોઈએ. ખાસ વાત એ છે કે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઓછા જોખમવાળી છે. આર્બિટ્રેજનો એટલે કે કોઈ એક સિક્યુરિટીનું એકસાથે અલગ અલગ પ્લેટફોર્મ પર ખરીદ અને વેચાણ કરવું, જેથી કોઈ જોખમ વગર નફો મળી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ ફંડ મેનેજરે કેશ માર્કેટમાં 100 રૂપિયાના શેર ખરીદ્યા અને ફ્યુચરમાં તે જ શેરની કિંમત 102 રૂપિયા છે, તો ફ્યુચર માર્કેટમાં આ જ શેરના વેચાણનો સોદો કરીને 2 રૂપિયાનો નફો કમાઈ લેશે. આર્બિટ્રેજ ફંડ્સ ડેટ કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 35% સુધી રોકાણ કરી શકે છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે આ રોકાણમાં હાઈ રિસ્ક જોડાયેલું છે. એટલે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરતા પહેલા ફંડના ડેટ પોર્શનની ક્રેડિટ ક્વોલિટીની તપાસ કરી લેવી જોઈએ. આર્બિટ્રેજ ફંડ્સથી રિટર્ન્સ પણ બજારના પ્રદર્શનના ભરોસે છે, એટલે કે જેવી માર્કેટની ચાલ તેવો જ નફો કે નુકસાન. ACE મ્યુચ્યુઅલ ફંડ અનુસાર આર્બિટ્રેજ ફંડે છેલ્લા એક વર્ષમાં સરેરાશ 7.18% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનું સરેરાશ રિટર્ન 4.98% અને 5 વર્ષનું સરેરાશ રિટર્ન 4.94% રહ્યું છે. નિયમો અનુસાર આર્બિટ્રેજ ફંડ એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીની સ્કીમ છે. તેથી જો તમે આ ફંડમાંથી 1 વર્ષ પહેલા પૈસા ઉપાડો છો તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. આ નફા પર 15%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. જો રોકાણને 1 વર્ષ બાદ રિડીમ કરાવવામાં આવે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. આ કમાણી પર 10% ટેક્સ લાગશે. જો કે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત રોકાણોમાંથી વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે. તેનાથી ઉપરની કમાણી પર ટેક્સ ભરવો પડશે. આર્બિટ્રેજ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ટૂંકા ગાળાના રોકાણ પર ઓછા જોખમ સાથે સારું રિટર્ન ઈચ્છે છે. નાનાથી મધ્યમ જોખમવાળા લિક્વિડ ફંડ્સ કરતાં આર્બિટ્રેજ ફંડ્સમાં થોડું વધારે રિટર્ન મળે છે. એવા રોકાણકારો જે 6 મહિનાના સમયગાળા માટે ઓછા જોખમવાળા રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે, તેઓ આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. મની ફ્રન્ટના કો ફાઉન્ડર અને CEO મોહિત ગંગ કહે છે કે ટેક્સના ફ્રન્ટ પર ડેટ ફંડ્સ કરતાં આર્બિટ્રેજ ફંડ વધુ સારો વિકલ્પ છે. લિક્વિડ ફંડના સમાન રિટર્ન છતાં આ ફંડ ટેક્સ બાદ વધુ સારું રિટર્ન આપે છે. જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છો તો સારી રીતે સમજી લો કે આ ફંડ વધુ ઉતાર ચઢાવવાળા હોય છે. આમાં મળતું રિટર્ન દર મહિને ઉપર નીચે જઈ શકે છે. જે લોકો તેમના રોકાણમાં નિશ્ચિતતા અને સ્થિરતા ઈચ્છે છે તેમના માટે લિક્વિડ ફંડ વધુ સારો વિકલ્પ રહેશે. આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરવું એવા રોકાણકારો માટે યોગ્ય નથી જે ઘણા ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માંગે છે. સારા રિટર્ન માટે પોતાના રિટર્નને 3 મહિના જાળવી રાખવું જોઈએ. કેટલાક દિવસ કે પછી કેટલાક સપ્તાહના રોકાણ માટે લિક્વિડ ફંડ્સ પસંદ કરવું સારું રહેશે. જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરવા માંગો છો તો હિરેનની જેમ પહેલા પોતાના એડવાઇઝરની સલાહ જરૂર લો.